નમસ્કાર, હું છું ચાંદની અને આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ। સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। પાટણ જિલ્લા સેવા સદન ખાતે રન ફોર યુનિટી અંતર્ગત યોજાઈ પત્રકાર પરિષદ। 2,94,393 દોડવીરો જિલ્લામાં થયા રજીસ્ટ્રેશન। રાજ્યમાં પાટણ જિલ્લો નોંધાયો રન ફોર યુનિટીમાં પ્રથમ નંબરે। પાટણ પીટીસી કોલેજ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાનો યોજાયો રમતોત્સવ। 7 તાલુકાની પ્રાથમિક શાળાના 465 બાળકોએ વિવિધ રમતોમાં લીધો ભાગ। અને ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે એન્યુઅલ એક્સપો અને ફન ફેરનું કરાયું આયોજન। ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ રજૂ કરેલ પ્રોજેક્ટોને પ્રદર્શનમાં નિહાળી સૌ કોઈ બન્યા મંત્રમુગ્ધ। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। આગામી 15 ડિસેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી। આ પ્રોજેક્ટને સફળ બનાવવા રાજ્ય સરકાર પોતાની તમામ તાકાતો કામે લગાડી દીધી છે। ત્યારે આ પ્રોજેક્ટના પ્રચાર અર્થે અનેક લોકોમાં સરદાર પટેલની આભા માનસ પટ પર છવાયેલી રહે તે માટે પાટણ જિલ્લામાં રન ફોર યુનિટી અંતર્ગત આજરોજ પાટણ જિલ્લા સેવા સદનના હોલ ખાતે જિલ્લા સમાહર્તા જેબી વોરાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। કાર્યક્રમની રૂપરેખા આપતા કલેક્ટર જેબી વોરાએ જણાવ્યું હતું કે ગુજરાતના પનોતા પુત્ર અને દેશની અખંડિતતાને એક કરનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે આપણે સૌ સાથે મળીને સાચા અર્થમાં આ કાર્યક્રમને સફળ બનાવીએ। આ યુનિટી કાર્યક્રમમાં આબાલ વૃદ્ધ જોડાય તેવો અનુરોધ કરાયો હતો। આ ઉપરાંત આ 2 કિલોમીટરની દોડ દરમિયાન સમગ્ર રૂટ ઉપર ટ્રાફિકની વ્યવસ્થા કરવામાં આવશે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું। खास व्यवस्था सीनियर सिटीजन के कोई बीजा हेन्डीकेप हो फिजिकली तो एना माटे पण एने दौड़वू होय चालू होय तो बराबर छे तो एक सेपरेट त्या ग्रुप नो कॉर्नर पण राख्यो छे के ज्यां आवीने बेसी शके थोडું ચાલે एनी આપણે દોડમાં ન જોડાય તો પણ ત્યાં આવે જેટલું ચાલી શકાય એટલું ચાલી શકે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ કામગીરીમાં છેલ્લા 15 દિવસમાં અમને ઘણા બધી સંસ્થાઓએ ખૂબ પ્રોત્સાહન આપ્યું છે, ખૂબ મદદ પણ કરી છે। તેમજ વધુમાં તેઓએ સોલંકી વંશના પટણીઓને જે એકતા હતી તે એકતા જળવાઈ રહે તેવો અનુરોધ કર્યો હતો। તેમજ આ દોડમાં સિનિયર સિટીઝન અને શારીરિક વિકલાંગો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। તો રન ફોર યુનિટીમાં સમગ્ર રાજ્યના વહીવટીતંત્ર દ્વારા જે રજીસ્ટ્રેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમાં સમગ્ર રાજ્યમાં પાટણ જિલ્લો રજીસ્ટ્રેશનના આંકડામાં પ્રથમ નંબરે સ્થાન મેળવે છે, જેમાં પાટણ જિલ્લામાંથી 2,94,393 દોડવીરો રન ફોર યુનિટીમાં દોડશે તેવું તેમણે જણાવ્યું હતું। તો પાટણ જિલ્લા વિકાસ અધિકારી આર.કે. પંડ્યાએ રન ફોર યુનિટી વિશે જણાવેલ કે નવી પેઢીમાં યુનિટીની ભાવના જાગે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તો પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડે આ કાર્યક્રમ અંતર્ગત શહેરમાં ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રગતિ મેદાનથી શરૂ થતી રન ફોર યુનિટી દોડમાં મુખ્ય રૂટો ઉપર પીઆઈ કક્ષાના અધિકારીઓ, પીએસઆઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલોથી માંડી હોમગાર્ડો તૈનાત કરાશે। તેમજ આ દોડ દરમિયાન ટ્રાફિકની અડચણ ન થાય તે માટે પ્રથમ રેલવે નાળાથી આવન જાવન કરતા વાહનોને ગાયત્રી મંદિરથી ગુંગડી સુધી ડાયવર્ઝન અપાશે। આ ઉપરાંત આ દોડમાં પોલીસ કર્મચારીઓનો પરિવાર પણ આ યુનિટીમાં જોડાશે। આ જે રન કરવાના છે એ રૂટને પણ બંદોબસ્તની દ્રષ્ટિએ પીએસઆઈ અને અધિકારીઓ અને કર્મચારીઓ મારફત જ્યાં જરૂર જણાય ત્યાં 4 અગત્યના જે બગવાડા છે, પછી સુભાષ ચોક છે અને એ જગ્યાઓ પર અમે લોકો પીએસઆઈ ને માણસો સાથે પ્રોપર બંદોબસ્ત રાખેલો છે। બીજું જ્યાં જરૂર પડે તો ડાયવર્ઝન ક્યાં કરવાનું છે એના માટે પણ એક જાહેરનામું આપણા લેવલથી સાહેબના સ્તરેથી બહાર પડશે। અમારી જે પ્રપોઝલ છે એ હું તમને જણાવી દઉં। અત્રે ઉલ્લેખનીય છે કે આ દોડ દરમિયાન કોઈ પણ દોડવીરને કોઈ ઈજા થાય તો તેના માટે 4 જેટલા રૂટો ઉપર 108 ઇમરજન્સી સેવા અને દવાઓની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે। તેમજ રન ફોર યુનિટીમાં તમામ દોડવીરોને સિમ્બોલવાળી કેપ આપવામાં આવશે। પાટણ પંથકમાં છેલ્લા ઘણા સમયથી ચોરીનો ઉપદ્રવ વધવા પામ્યો છે, ત્યારે આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ ઈસમોને ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે। ત્યારે પાટણ તાલુકાના આંબાપુરા ગામે ગત ઓક્ટોબર માસમાં ગામના કેયુરભાઈ ગણપતભાઈ પટેલના ઘરમાંથી ₹10,000ની રોકડ અને 2 મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ, જે સંદર્ભે પાટણ એલસીબી પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા।
ત્યારે ગતરોજ એલસીબી પીઆઈ ત્રિવેદી અને સ્ટાફના માણસોએ ઝીણવટભરી તપાસ હાથ ધરી ચોરીમાં સંડોવાયેલ તેજ ગામના રોશન બાબુલાલ પટેલ નામના શખ્સની અટકાયત કરી તેની પાસેથી ચોરેલો મુદ્દામાલને ઝડપી લઈ પોલીસે આ આરોપીને તાલુકા મથકે જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આ અંગે વધુ માહિતી પાટણ એલસીબી પીએસઆઈ રાણાએ સ્કાય ન્યૂઝને આપી હતી. ગત 10મા મહિનામાં આંબાપુરા ખાતે એક મકાનમાં ઘરફોડ ચોરી થયેલ, જેમાં 2 મોબાઈલ તથા 10,000 રૂપિયા રોકડાની ચોરીની ફરિયાદ દાખલ થયેલ. જે મોબાઈલ ઇન્ટેક્સ કંપનીનો સુરત એક્ટિવ થયાની માહિતી મળતા ત્યાં 2 હેડ કોન્સ્ટેબલ દ્વારા તપાસ કરાવતા એક મહારાષ્ટ્રીયન યુવક પાસેથી મોબાઈલ મળી આવેલ, જેને મોબાઈલ આંબાપુરાના રહીશ રોશનભાઈ બાબુલાલ પટેલે આપેલી હકીકત જણાવતા મજકૂરી તપાસ કરતા મજકૂર મળી આવતા વિશ્વાસની પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરેલ અને મહારાષ્ટ્રીય યુવકે રજૂ કરેલ મોબાઈલ તથા આરોપીએ પોતાના ઘરમાં રાખેલ 10,000 રૂપિયા કબજે કરેલ છે. આગળની તપાસ એ ડિવિઝન પોલીસ ચલાવી રહી. પાટણ નજીક આવેલ કતપુર સરકારી ઇજનેર કોલેજ ખાતે આજરોજ ભારતના વિવિધ રિસર્ચ સેન્ટર જેવા કે ઇસરો ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, ડીઆરડીઓ, બીઆરસી, આઈયુસીએ જેવા રિસર્ચ સેન્ટરોમાં સંશોધનની તકો અને તે માટેની ગાઈડલાઇન્સ પૂરી પાડવાના રાજ્યકક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત વિદ્વાનોએ વિદ્યાર્થીઓને માહિતી આપતા જણાવ્યું હતું કે વિશ્વની પરિપ્રેક્ષેપણમાં નજર કરતા રિસર્ચ એન્ડ પેટર્નની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે તે માટે અમેરિકા, ચીન, જાપાન કે જર્મની જેવા દેશો કરતા આપણે કેટલા પાછળ છીએ. ત્યારે રાજ્યની ટેકનિકલ એજ્યુકેશન દ્વારા તમામ એન્જિનિયરિંગ કોલેજોના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને રિસર્ચ અંગે પૂરતી માહિતી મળી રહે તે માટે સરકારી ઇજનેરી કોલેજ પાટણ ખાતે આચાર્યના માર્ગદર્શન હેઠળ દેશના ખ્યાતનામ રિસર્ચ એજ્યુકેશનના સહયોગથી રિસર્ચ ઓપોર્ચ્યુનિટી એટ ડિફરન્ટ નેશનલ ઇન્સ્ટિટ્યૂટનો એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. આ પ્રસંગે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર ડીજે ફુલેકર, ડોક્ટર પુનિત, ડોક્ટર કેબી જુડાણા, ડોક્ટર એચ.એસ. પટેલ સહિત વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. સમાચારમાં સમય છે એક વિરામનો, લઈએ એક વિરામ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર XY લાઈફની અજાયબી ધમાકા ઓફર. બોમ્બે સ્ટાઇલના કપડા 2 થી 7 વર્ષના બાળકો માટે, જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડા ફક્ત ₹180 માં, લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત ₹90 માં. બાળકો માટે લેટેસ્ટ કપડા ખરીદવા અમારી મુલાકાત લો. XY લાઈફ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ પાસે, ભોંયરામાં, પાટણ. સેલ 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 XY લાઈફ. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए, आपकी पहचान है नवेली नवेली नवेली. शूट, शेरवानी, इंडो वेस्टर्न, ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पैजामा, कुर्ता पेचिस, धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन. नवेली शूटिंग शर्टिंग, पिपलासेर, पाटण. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શર્ટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શર્ટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડા મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શર્ટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવટ બજારની સામે, મેઇન રોડ, પાટણ. બજાજ ડિસ્કવરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T
જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4-valve ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક્સ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 99 250 15 140. બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ. કોટન બાય ફેશન ગેલેરી, નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી-શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, કેપ્રી, પાર્ટી વેર, કુર્તા પાયજામા અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ. ચિલ્ડ્રન વેરની ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ. તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ, જેહેમ્પ સ્ટેન્ડ, કોફલર, જૂસ, રેડ સ્ટોન જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, ડીએસપી ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, નીરાચાચર, મેઇન રોડ, પાટણ. चंदा है तू, मेरा सूरज है तू, ओ मेरी आँखों का तारा है तू. चंदा है तू, मेरा सूरज है तू, ओ मेरी आँखों का तारा है तू. जीती हूँ मैं बस तुझे देख के, इस टूटे दिल का सहारा है तू. चंदा है तू, मेरा सूरज है तू. વિરામ બાદ આગળ વધીએ તો રાજ્ય સરકારના રમતગમત વિભાગ દ્વારા હાલમાં
ખેલ મહાકુંભ 2013નો દબદબો સમગ્ર જિલ્લાઓમાં ચાલી રહ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ સહિત વયસ્ક ઉંમરના રમતવીરો ખેલ મહાકુંભમાં ભાગ લઈ પોતાનો ઉત્સાહ બતાવી રહ્યા છે. ત્યારે પ્રાથમિક શાળાઓમાં પણ રમતોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જે સંદર્ભે GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા PTC કોલેજ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાનો રમતોત્સવ 2013-2014નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાયટ કેમ્પસ ખાતે 7 તાલુકાના પ્રાથમિક શાળાના રમતવીરો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી કેમ્પસમાં ફરી હતી, ત્યારે ડાયસ ઉપર બિરાજમાન મહાનુભાવોએ રેલીને સલામી આપી હતી. જિલ્લા કક્ષાનો રમતોત્સવ 2013-2014 જિલ્લા સમાહર્તા JB વોરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. રેલીની પ્રદક્ષિણા પૂર્ણ થયા બાદ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ હાથમાં આતશ જ્યોત પ્રજ્વલિત કરી જિલ્લા સમાહર્તાને સુપ્રત કરી હતી. ત્યારબાદ PTC કોલેજની તાલીમાર્થી બહેનો દ્વારા પ્રથમ સૂર્ય નમસ્કાર પ્રાર્થના રજૂ કરાઈ હતી. ત્યારબાદ આજ કોલેજની તાલીમાર્થી બહેનોએ ગણેશ વંદનાનો રંગારંગ કાર્યક્રમ કર્યો હતો. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારના 2 વિદ્યાર્થીઓએ યોગના આબેહૂબ કરતબો બતાવી ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ અંગે જિલ્લા કલેક્ટર JB વોરાએ બાળ રમતવીરોનો ઉત્સાહ વધારવા માટે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ત્યારે જીવનમાં ખેલદિલી યાદ રાખે કે ભાઈ રમવું, પછી એમાં જીત્યા કે નહીં જીત્યા, હારી ગયા હોય તો દુઃખી નહીં થવું અને જીતી ગયા હોય તો અભિમાન નહીં કરવું. એ પછી આગળ ઉપર બહુ લાંબુ છે જીવન. એટલે હમણાં અમે વાત કરતા હતા કે એટલા માટે બાળ માણસને શીખવાડવામાં આવે છે રમતને બધું. એક તો એનો પોતાનો શારીરિક માનસિક વિકાસ થાય અને એમાંથી ખેલદિલીની ભાવના એને પ્રગટ થાય. ત્યારબાદ રમતોત્સવને જિલ્લા સમાહર્તાએ ખુલ્લો મૂક્યો હતો. આ રમતોત્સવમાં 7 તાલુકાની પ્રાથમિક શાળાના 465 વિદ્યાર્થીઓએ જુદી જુદી રમતોમાં ભાગ લીધો હતો, જેમાં ગોળા ફેંક, ચક્ર ફેંક, લાંબી કૂદ, ઊંચી કૂદ, ખોખો, કબડ્ડી અને દોડ જેવી રમતો યોજાઈ હતી. શિક્ષણ તાલીમ ભવન પાટણ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી પાટણના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે યોજાઈ રહેતો રમતોત્સવ આજે આ ડાયટના પરિસરમાં યોજાઈ રહ્યો છે. આ જિલ્લા કક્ષાનો રમતોત્સવ છે. તેમાં તાલુકામાંથી પસંદ થયેલા અને પ્રથમ ક્રમે રમીને આવેલા બાળકો અને શિક્ષકો અહીંયા ભાગ લેવા જઈ રહ્યા છે. આંકડો આપને માહિતી આપું તો બાળકોની સંખ્યા 465 જેટલા બાળકો પ્રથમ ક્રમે આવીને અહીંયા જિલ્લા સ્તરે રમવા જઈ રહ્યા છે. તે જ રીતે 125 જેટલા શિક્ષક મિત્રો આ જિલ્લા કક્ષાના રમતોત્સવમાં પોતે રમવા જઈ રહ્યા છે. આમાંથી આગળ વધતા તેઓ ઝોન કક્ષાએ રમશે અને ક્રમાનુસાર ત્યાંથી પસંદ થઈને રાજ્ય સ્તરે પોતાની સ્કિલનું પ્રદર્શન કરશે. આ રીતે દર વર્ષે આ રમતોત્સવનું આયોજન થતું હોય છે. આજે પણ આ રમતમાં અનેક પ્રકારની રમતોમાં તેઓ પોતાનું પાર્ટિસિપેટ કરશે. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શંકરભાઈ કટારિયા, જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઈ સોલંકી, PTC કોલેજના આચાર્ય AM બરાસરા, જિલ્લા કન્વીનર BV ચૌધરી, તાલુકા નિરીક્ષક પરમાભાઈ સહિત જિલ્લાની તમામ પ્રાથમિક શાળાના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. રોટરી ડાયાબિટીક ક્લબ પાટણ દ્વારા વયસ્ક ઉંમરના લોકોની અનેકવિધ નિઃશુલ્ક સેવાઓ કરવામાં આવી રહી છે. આ ક્લબ દ્વારા સિનિયર સિટીઝનોનો માન સન્માન અને તેમના જન્મદિનને પણ આવકારવામાં આવે છે. ત્યારે વયસ્ક ઉંમરે પહોંચેલા સિનિયર સિટીઝનોને રોગમુક્ત જીવન મળે તે માટે રોટરી ડાયાબિટીક ક્લબ પાટણ તેમજ જગદીશ મંદિર ટ્રસ્ટના સહયોગ દ્વારા રોગમુક્ત જીવન અને ડાયાબિટીસ હટાવો જીવન બચાવો અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનુભવી ડોક્ટર KC આચાર્ય દ્વારા ડાયાબિટીક રોગ અંગે ઉપસ્થિત સિનિયર સિટીઝનોને માહિતગાર કરાયા હતા. બહેનો, મારા મિત્રો અને આવા મને ખૂબ ખૂબ સહકાર આપ્યો તે બદલ ખૂબ પહેલી વાર આભાર માની લઉં. પરંતુ તેમજ ડાયાબિટીસના રોગથી પીડાતા દર્દીઓને
ચ્યવનપ્રાશ અને સૂંઠનો ઉકાળો દવા તરીકે આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે નિરંજનભાઈ વ્યાસ, ગોપાલ રાજપૂત, બાઉભાઈ માસ્ટર સહિત સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી 15 ડિસેમ્બરે વહીવટીતંત્રની મદદ અને રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ તરીકે દેશભરમાં જેની ચર્ચા જાગી છે તે રન ફોર યુનિટીની તૈયારીઓમાં પાટણ વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. ત્યારે ગતરોજ સરદાર પટેલ યુથ ફાઉન્ડેશન પાટણ દ્વારા કડવા પાટીદાર વાડી ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ અંતર્ગત એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પાટણ ડેપ્યુટી કલેક્ટર નાયક, પૂર્વ કુલપતિ ડોક્ટર બાઉભાઈ પ્રજાપતિ, પાલિકા પ્રમુખ હેમંત તન્ના, પૂર્વ નાગરિક સહકારી બેંકના ચેરમેન સુરેશભાઈ ચુનીલાલ પટેલ સહિત અનેક આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. રન ફોર યુનિટીની બેઠકમાં પાલિકા પ્રમુખે પોતાના પ્રતિભાવો રજૂ કરતા જણાવેલ કે રવિવારે યોજાનાર આ ઉત્સાહ દોડમાં શહેરના તમામ સંગઠનો અને અબાલથી માંડીને વૃદ્ધ સૌ કોઈ આ રન ફોર યુનિટી દોડમાં જોડાય તેવો અનુરોધ કર્યો હતો. અને સરદાર વલ્લભભાઈ પટેલ જેમનું સપનું હતું કે 562 રજવાડા એકત્ર કરી અને આ શહેર આખા દેશને જે યુનિટી સોંપી હતી, યુનિટી બનાવી હતી, અને એ યુનિટીના કારણે એમને લોકો આજ બી યાદ કરે છે. તો પૂર્વ કુલપતિ ડોક્ટર બાઉભાઈ પ્રજાપતિ પણ રન ફોર યુનિટી કાર્યક્રમને સફળ બનાવવા આહવાન કર્યું હતું. આપણું જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર દુર્ભાગ્યે સરદારની ઈચ્છા પ્રમાણે કાશ્મીરનો પ્રશ્ન સોલ્વ ન થયો અને એના પ્રશ્નો આજે પણ આપણે ભોગવી રહ્યા છે. અને જે રીતે આપણને સ્વતંત્રતા મળી અને એ પછી જે ઘટનાક્રમ ચાલ્યો, એ ઘટનાક્રમમાં જે વ્યક્તિઓએ ખૂબ જ યોગદાન આપ્યું એવા વ્યક્તિઓનું વ્યક્તિત્વ સિસ્ટમેટિકલી ખૂબ ષડયંત્રપૂર્વક ઇતિહાસમાંથી ભૂસાઈ જાય એવી પહેલ થઈ. આ પ્રસંગે પાટણ શહેરની શાળા કોલેજોના આચાર્યો, સમાજના અગ્રણીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાચારમાં સમય છે ફરી એક વિરામનો. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देखकर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ, RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ. પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199માં. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45માં. સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ઘુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9979000848. मित्तल स्टील प्रोडक्ट्स અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સંગ. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ,
જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વડથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ. શ્રી ઉમિયા માતાજીના સાનિધ્યમાં ચાલતી સ્કૂલ એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ મર્યાદિત સંખ્યા સાથે સારી સુવિધા અને સારી ગુણવત્તાવાળું શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા. એસી ક્લાસરૂમ, વિદ્યાર્થીના પસંદગીના અનુભવી અને નિષ્ણાત શિક્ષકો, હોસ્ટેલ સુવિધા કેમ્પસમાં, દૈનિક ટેસ્ટ, સતત વાલી સંપર્ક, ટ્રાન્સપોર્ટેશન તથા ભોજન સુવિધા, શૈક્ષણિક પ્રવાસનું આયોજન, અદ્યતન વિજ્ઞાન પ્રયોગશાળા અને કોમ્પ્યુટર લેબ, રમતગમત માટે વિશાળ મેદાન. વિદ્યાર્થીના ભવિષ્ય માટે ધોરણ 9 થી જ વિજ્ઞાન પ્રવાહના અનુભવી શિક્ષકો દ્વારા તાલીમ. ધોરણ 9 ના પ્રથમ સેમિસ્ટરના તેજસ્વી તારલાઓ. ધોરણ 9 અને 11 માં પ્રવેશ ચાલુ છે. એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ, ઉમિયા માતાજી સંકુલ, નૂતન સોસાયટીની સામે, પાટણ. સેલ 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 XY લાઇફનો નવું નજરાણું. 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો. 3 ડ્રેસ ફક્ત ₹999 માં. બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199 માં. બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230 માં. સેલનું રૂડું આંગણું XY લાઇફ એસી શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદની બાજુમાં, પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર. લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં. શિવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક. શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ. નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગને અનુરૂપ રેમન્ડ, OCM, રેડ એન્ડ ટેલર, ડોનિયર, સિયારામ, મયુર, અરવિંદ કોટન, આઇકોન, લીલન કોટન તથા દરેક નવી રેન્જમાં લગ્ન પ્રસંગને અનુરૂપ શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્રીચીસ, ધોતી, સાફા ભાડે તથા વેચાણ મળશે. સગાભાઈ શૂટિંગ શટિંગ, દુકાન નંબર 26, બગવાડા દરવાજા રોડ, મ્યુનિસિપલ માર્કેટ, પાટણ. મોબાઈલ નંબર 9925533490. તહેવારને અનુલક્ષીને ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સની અવનવી વેરાયટી જેવી કે કેક, નાનખટાઈ, બ્રેડ, બાજીના પાઉં, પિઝા, રોટલા, ખારી અને ટોસ્ટ. જન્મદિવસની ઉજવણી માટે એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ ચિપ્સ, ડાર્ક ચોકલેટ, ચોકલેટ ગાર્નિશ, સ્પેશિયલ ચોકલેટ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ પેસ્ટ્રી, વ્હાઇટ પેસ્ટ્રી, સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાનખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ, બદામ બિસ્કિટ, જામ બિસ્કિટ, ક્રીમ રોલ મળશે. સ્થળ ગોલ્ડન બેકરી, વલીભાઈના ડેલા પાસે, પાટણ, જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે. ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ, 14 શ્રીદેવ કોમ્પ્લેક્સ, પોસ્ટ ઓફિસની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ. લગ્ન પ્રસંગ અમારે ત્યાં તો આમંત્રણ આપને ત્યાં. લગ્ન કંકોત્રીનો વિશાળ એસી શોરૂમ. લગ્ન કંકોત્રીની અદ્યતન વેરાયટીઝ હાજર સ્ટોકમાં જોવા મળશે. આમંત્રણ કાર્ડ, મુંડન કાર્ડ, વાસ્તુ કાર્ડ અને વિવાહ બોક્સનું કામ મલ્ટી કલર પ્રિન્ટિંગમાં સંતોષકારક કરી આપવામાં આવશે. શ્રી સાઈનાથ પેપર્સ, ગાંધી રોડ, પાટણ.
વિરામ બાદ આગળ વધીએ તો નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે આજે ભવ્ય એન્યુઅલ એક્સપો તેમજ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ RL ગોડારાએ ઉદ્ઘાટન કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે ડોક્ટર JH પંચોલી, ડોક્ટર JU નાણાવટી, ઉપેન્દ્રભાઈ, ધ્રુવભાઈ, વાલીગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનને નિહાળવા ભગવતી ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય એન્યુઅલ એક્સપો ફનફેરમાં બાળકોએ સમગ્ર વર્ષ દરમિયાન કરેલ પ્રવૃત્તિઓ તેમજ તેમણે બનાવેલ સુંદર ચાર્ટ તેમજ મોડેલો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ અલગ અલગ વિષયોને લગતા બનાવેલા પ્રોજેક્ટોની પ્રદર્શનમાં મુકાયા હતા તેમજ અલગ અલગ વિષયોના વર્કિંગ મોડેલ્સ, વિવિધ ઇલેક્ટ્રોનિક્સ રમતોની અવનવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ આ પ્રદર્શનમાં કુલ 12 જેટલા સ્ટોલો ઊભા કરાયેલ, જેમાં બાળકોએ ભેળપુરી, આઈસ્ક્રીમ, પાણીપુરી અને કોલ્ડ ડ્રિંક્સ જેવી વસ્તુઓનું કૂપનો દ્વારા વેચાણ કર્યું હતું અને વિદ્યાર્થીઓએ રજૂ કરેલ પ્રદર્શનને નિહાળી સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. સમગ્ર દેશમાં બહુચર્ચિત હાઈ પ્રોફાઇલ નારાયણ સાંઈ કેસને નબળો પાડવા માટે પોલીસને ખરીદી લેવા સાંઈના ખાસ મનાતા સાધકોએ 13 કરોડનું પેકેજ તૈયાર કર્યું છે. ત્યારે પોલીસને બાતમી મળતા ગત મોડી રાત્રે પોલીસે ₹5 કરોડ કબજે લઈ સમગ્ર કેસનો પર્દાફાશ કર્યો છે. ત્યારે આ અંગે મળતી વિગતો મુજબ ક્રાઇમ બ્રાન્ચના PSI ચંદુમોહન કુંભાણીનો સંપર્ક નારાયણ સાંઈના સાધકોએ કર્યો હતો અને ₹5 કરોડ રૂપિયાના બદલામાં કેસને ઠંડો પાડવો અને ત્યારબાદ પોલીસે અમદાવાદથી ઝડપેલા 42 દસ્તાવેજો ભરેલી બેગને પરત કરવાની વાત થઈ હતી. આ માટે નારાયણ સાંઈના એક સાધકને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં નારાયણ સાંઈ અને તેના સાધકે વિસ્તારથી યોજના બનાવી અને જેમાં 13 કરોડ રૂપિયા ખર્ચવાની વાત કરી હતી. આ ઉપરાંત નારાયણ સાંઈના સાધકોને ડિટેઇન કરવામાં આવ્યા હતા, જેમાંથી તેઓની પાસેથી એક મોટરકાર, 7 મોબાઈલ તેમજ અન્ય દસ્તાવેજો પણ પકડાયા હોવાની માહિતી મળી હતી. પોલીસે ડિટેઇન કરેલા શખ્સોમાં ઉદય નવી સંધાણી, રહેવાસી મૂળ મુંબઈ, હાલ રહેવાસી અમદાવાદ આશ્રમ, PSI ક્રાઇમ બ્રાન્ચ સુરતના ચંદુમોહન કુંભાણી, કારનો ડ્રાઈવર ધીરજ નરીમાન પટેલ, સુરતના બિલ્ડર કેતન મહાદેવ પટેલ, ભાવેશ ચતુરભાઈ પટેલ, હસુદાદા ઉપાધ્યાય અને જહાંગીર આશ્રમના સંચાલક નરેશ રૂપાભાઈ મળી કુલ 7 શખ્સોને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. સમાચારમાં સમય છે ફરી એક વિરામનો. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए, आपकी पहचान है नवेली नवेली नवेली. शूट शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पैजामा, कुर्ता पेचिस, धोती कुर्ता के लिए नवलिका डिजाइन वर्क कलेक्शन. नवली शूटिंग शर्टिंग पिपला शेर पाटन. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે LCD, LED, 3D TV, AC, એર કુલર,
ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55, કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું, ઘૂંઘાટ. આજે જ પધારો ખાતરી કરવા, સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ, દોશીવટ બજાર, પાટણ 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ओम कॉम्प्लेक्स ना भोरामा, रससंगम सामे, बाजार रोड, पाटण. हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले, आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद. पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है. हमारा पता 18 सिटी पॉइंट, भैरे में फूड जंक्शन के सामने, स्टेशन रोड, पाटन. हर्षराज हार्ट केयर हॉस्पिटल, डॉक्टर प्रवीण टी पटेल, मंडलोकवाड़ा, पाटण जिल्लाना प्रथम क्वॉलिफाइड हृदय रोग निष्णात हर्षराज हार्ट केयर हॉस्पिटल में उपलब्ध सुविधाओं जेवी के ICCU, इकोकार्डियोग्राफी, वेंटिलेटर, TMT कार्डियाक मॉनिटर, डिफिब्रिलेटर તેમજ પેસમેકર જેવા અત્યાધુનિક મશીનથી હૃદયને લગતા તમામ રોગોની સારવાર, ડાયાબિટીસ, ફેફસાને લગતા રોગો, લકવો, પોઈઝન, સર્પદંશ જેવા દર્દીઓને 24 કલાક સારવાર ઉપલબ્ધ છે અને OPD ની સગવડ તો ખરી જ. સ્થળ हर्षराज हार्ट केयर हॉस्पिटल, डॉक्टर प्रवीण टी पटेल, सुभद्रा नगर, स्टेशन रोड, पाटण. मिश्वा सेल्स एंड सर्विस, आपनी सेवामां गैस, गीઝર, આરો પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર તેમજ નવા તથા જૂના મકાનમાં SS ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર. સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, જ્યાં ડોક્ટર અંકિત પંચાલ દ્વારા અત્યાધુનિક ઉપકરણોથી સચોટ નિદાન તેમજ સારવાર મળશે, જેવી કે ડાઘાવાળા દાંતને સફેદ કરવા, દરેક પ્રકારના ચોકઠા, વાંકાચૂકા દાંતની સારવાર તેમજ પેઢાની સર્જરી, દાંતના મૂળિયાની સારવાર એટલે કે રૂટ કેનાલ તેમજ દાંત ઉપર ડાયમંડ લગાવી આપવામાં આવશે. અને હા, દર શનિવારે મફત ચેકઅપ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, F2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ.
વિરામ બાદ આગળ વધી તો પાટણ શહેરના ગોળસેરી વિસ્તાર સ્થિત નૂતન વિનય મંદિર ટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક શાળા ખાતે આજે દાતાઓના દાન થકી વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નૂતન વિનય મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને દાતા વિપુલ વિરેન્દ્રભાઈ નગરસેઠ, ડોક્ટર મહેન્દ્રભાઈ શાહ તેમજ શાળાના સંચાલક દેવજીભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સ્વેટર વિતરણ કાર્યક્રમમાં દાતાશ્રીએ ધોરણ 1 થી 5 અને 6 થી 8 માં નવા પ્રવેશ મેળવેલ 200 વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે શાળા પરિવારના સ્ટાફ, આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ધોરણ 1 થી 5 અને 6 થી 8 ના પ્રાથમિક શાળાના બાળકોને ગઈ વખતે તમામ બાળકોને ગરમ સ્વેટર દાતાશ્રીઓ તરફથી આપવામાં આવ્યા હતા. આ વખતે નવા પ્રવેશ મળેલા વિદ્યાર્થીઓ છે એ નવા પ્રવેશવાળા બાળકોને આજે ગરમ સ્વેટર ની દાતાશ્રી તરફથી આપવામાં આવ્યા છે. અને અગાઉ પણ શાળા તરફથી દાતાઓ તરફથી નોટોનું વિતરણ કર્યું હતું. આ સાલ પણ અમે નોટો આપવાના છીએ. આ રીતે મુંબઈ વસતા શ્રેષ્ઠીઓ તરફથી નૂતન વિનય મંદિરમાં ભણતા તમામ બાળકોને વધુમાં વધુ સગવડ મળે એવા પ્રયત્ન કરવામાં આવે છે. 4 રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસની મળેલા પરાજય બાદ હવે તે સામાન્ય માણસોને રાહત આપવા માંગે છે. સબસિડીવાળા રાંધણ ગેસના બાટલાની સંખ્યા 9 થી વધારીને 12 કરી દેવા વિચારણા કરવામાં આવી રહી છે. આ સંખ્યા વધારીને સરકાર સામાન્ય વર્ગને આકર્ષવા પ્રયાસ કરે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પેટ્રોલિયમ મંત્રાલય આ અંગે વિચાર કરી રહ્યું છે અને વર્ષમાં મળતા રાહતવાળા બાટલાની સંખ્યા 9 થી વધારીને 12 કરવા વિચારણા થઈ રહી છે. લોકસભાની ચૂંટણી આડે હવે 4 મહિના જ બાકી રહેતા સરકારને કોમન મેન યાદ આવ્યા છે. જો સબસિડીવાળા બાટલાની સંખ્યા 9 થી વધારીને 12 કરવામાં આવે તો મધ્યમ વર્ગને ઘણો ફાયદો થાય તેમ છે. આગામી દિવસોમાં રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ સમક્ષ આ મામલો આવશે અને તે પછી નિર્ણય લેવામાં આવશે. અત્રે નોંધનીય છે કે ભાજપે દિલ્હીમાં ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે જો તે સત્તા ઉપર આવશે તો લોકોને વર્ષમાં રાહતવાળા 12 બાટલા આપશે. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ જિલ્લા સેવા સદન ખાતે રન ફોર યુનિટી અંતર્ગત યોજાઈ પત્રકાર પરિષદ. 2,94,393 દોડવીરો જિલ્લામાં થયા રજીસ્ટ્રેશન. રાજ્યમાં પાટણ જિલ્લો નોંધાયો રન ફોર યુનિટીમાં પ્રથમ નંબરે. પાટણ પીટીસી કોલેજ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાનો યોજાયો રમતોત્સવ. 7 તાલુકાની પ્રાથમિક શાળાના 465 બાળકોએ વિવિધ રમતોમાં લીધો ભાગ. અને ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે એન્યુઅલ એક્સપો અને ફન ફેરનું કરાયું આયોજન. ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ રજૂ કરેલ પ્રોજેક્ટોને પ્રદર્શનમાં નિહાળી સૌ કોઈ બન્યા મંત્રમુગ્ધ. તો હતા આજના સ્કાય ન્યૂઝ. નમસ્કાર.